લીબરઓફિસ ઇમ્પ્રેસમાં પ્રેઝન્ટેશનને કેવી રીતે પ્રિન્ટ કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે પ્રિન્ટ કરવા માટેના વિવિધ વિકલ્પો વિશે શીખીશું. સ્લાઇડ્સ, હેન્ડઆઉટ્સ, નોટ્સ અને આઉટલાઇન. અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ 10.04 અને લીબરઓફિસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ. એવો સમય ઘણીવાર આવે છે જ્યારે તમને તમારા પ્રેઝન્ટેશનની કાગળ ઉપર નકલ લેવાની જરૂર પડે છે. ધારો કે પાછળથી સંદર્ભ માટે તમારે તમારા પ્રેઝન્ટેશનની નકલો તમારા શ્રોતાઓને આપવાની જરૂર પડે છે. તો ચાલો બે વખત ક્લિક કરી આપણું પ્રેઝન્ટેશન સેમ્પલ ઇમ્પ્રેસ ખોલીએ. તમારી સ્લાઇડ્સને પ્રિન્ટ કરવા માટે ફાઇલ અને પ્રિન્ટ પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે આપણે Ctrl અને પ કળો સાથે દબાવી પણ કરી શકીએ છીએ. જનરલ અને ઓપ્શન્સ ટેબ હેઠળના સુયોજનો વિશે જાણવા માટે લીબરઓફિસ રાઈટર શ્રેણીમાં ડોક્યુમેન્ટ કેવી રીતે પ્રિન્ટ કરવા તે પરના ટ્યુટોરિયલ જુઓ. જનરલ ટેબમાં પ્રિન્ટ હેઠળ ડોક્યુમેન્ટ ક્ષેત્રમાં આપણે વિવિધ વિકલ્પો જોઈ શકીએ છીએ જે ઇમ્પ્રેસમાં અલગ છે. આ વિકલ્પો આપણને આપણી સ્લાઇડ્સ જરૂરી ફોર્મેટમાં છાપવા માટેની પરવાનગી આપે છે. સ્લાઇડ્સ, હેન્ડઆઉટ્સ, નોટ્સ અને આઉટલાઇન. આપણે સ્લાઇડ્સ વિકલ્પ પસંદ કરીશું. હવે ચાલો લીબરઓફિસ ઇમ્પ્રેસ ટેબ પર ક્લિક કરીએ. અહીં તમે સ્લાઇડના ભાગ જે તમે પ્રિન્ટ કરવા ઈચ્છો છો તેમજ પ્રિન્ટ રંગો અને કદ પસંદ કરી શકો છો. કન્ટેન્ટ હેઠળ ચાલો સ્લાઇડ નેમ, ડેટ એન્ડ ટાઇમ અને હિડન પેજીસ પસંદ કરીએ. જેમ લખાણ વર્ણવે છે આ સ્લાઇડ નામ, તારીખ અને સમય અને છુપાયેલા પૃષ્ઠો જો કોઈ હોય તો તે પ્રિન્ટ કરશે. પછી કલર હેઠળ ચાલો ગ્રે સ્કેલ પસંદ કરીએ. જેમ લખાણ વર્ણવે છે અન્ય વિકલ્પો સ્લાઇડને તેના મૂળ રંગ અથવા કાળા અને સફેદ રંગમાં છાપશે. અને સાઇઝ હેઠળ ચાલો ફિટ ટુ પ્રિન્ટેબલ પેજ પસંદ કરીએ. તમે તમારી જાતે લીબરઓફિસ ઇમ્પ્રેસ ટેબમાં બીજા સાઇઝ વિકલ્પોનું સંશોધન કરી શકો છો. પ્રિન્ટ લેવા માટેના હેતુના આધાર પર પેજ લેઆઉટ ટેબમાં વિવિધ વિકલ્પો શક્ય છે. ધારો કે તમે પ્રિન્ટઆઉટના સમાન પૃષ્ઠમાં ઘણી સ્લાઇડો ઈચ્છો છો તો શીટ દીઠ પૃષ્ઠ પસંદ કરો. મૂળભૂત રીતે તે એક પૃષ્ઠ પર એક સ્લાઇડ છાપે છે. અહીં પૃષ્ઠનું નાનું પૂર્વદર્શન છે. નીચે આવતા તીર પર ક્લિક કરો અને પૃષ્ઠોની સંખ્યા જે તમે એક પૃષ્ઠ પર પ્રિન્ટ કરવા ઈચ્છો છો તે પસંદ કરો. જો આપણે 2 પસંદ કરીએ તો પૂર્વદર્શનમાં આપણે 2 પૃષ્ઠો જોઈ શકીએ છીએ. જો આપણે 6 પસંદ કરીએ તો પૂર્વદર્શનમાં આપણે 6 પૃષ્ઠો જોઈ શકીએ છીએ. ડ્રો અ બોર્ડર અરાઉન્ડ ઈચ પેજ વિકલ્પ પર ચેક કરવાથી તે પ્રિન્ટ કરતી વખતે દરેક પૃષ્ઠની આસપાસ કાળી બોર્ડર દોરે છે. આ પૃષ્ઠને વધુ આકર્ષિત બનાવે છે. આગામી વિકલ્પ બ્રોશર છે જે આપણને સ્લાઇડ્સને સરળ બાઇન્ડિંગ માટે બ્રોશર તરીકે પ્રિન્ટ કરવા માટેની પરવાનગી આપે છે. જો કે આ કિસ્સામાં આપણે આ વિકલ્પ પસંદ ન કરીશું. તમે આ વિકલ્પ પોતાની જાતે તપાસ કરી શકો છો. ખાતરી કરો કે ઓપ્શન્સ ટેબમાં બધા ચેકબોક્સ ચકાસાયેલ ન હોય. આ ચેકબોક્સ ખાસ હેતુ માટે છે જેની આપણે આ ટ્યુટોરિયલમાં ચર્ચા ન કરીશું. હવે પ્રિન્ટ બટન પર ક્લિક કરો. જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. આગળ ચાલો હેન્ડઆઉટ વિકલ્પ વિશે શીખીએ. ફાઇલ અને પ્રિન્ટ પર ક્લિક કરો અને જનરલ ટેબમાં પ્રિન્ટ હેઠળ ડોક્યુમેન્ટ ક્ષેત્રમાં હેન્ડઆઉટ પસંદ કરો. મૂળભૂત રીતે ત્યાં એક પૃષ્ઠ પર 4 સ્લાઇડ્સ છે અને મૂળભૂત ક્રમ ડાબેથી જમણી તરફ અને પછી નીચે છે. આ પ્રસ્તુતિકરણ માટે આમાં બદલાવ ન કરો. આ લીબરઓફિસ ઇમ્પ્રેસ ટેબમાં તમે જોશો કે માપ વિકલ્પો નિષ્ક્રિય કરેલ છે. કારણ એ છે કે પ્રિન્ટનું માપ શીટમાં સ્લાઇડ્સની સંખ્યા અને શીટની સંખ્યા દ્વારા નક્કી થાય છે. હવે પ્રિન્ટ બટન પર ક્લિક કરો. જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. પ્રથમ સ્લાઇડ ઉપર જાઓ અને નોટ્સ ટેબ પર ક્લિક કરો. અહીં આપણે નોંધમાં ધીસ ઇઝ અ સેમ્પલ નોટ લખીશું. તમારી નોંધો જે તમે તમારી સ્લાઇડ્સ માટે લખેલ હતી તે પ્રિન્ટ કરવા માટે ફાઇલ અને પ્રિન્ટ પર ક્લિક કરો. જનરલ ટેબમાં પ્રિન્ટ હેઠળ ડોક્યુમેન્ટ ક્ષેત્રમાં નોટ્સ વિકલ્પ પસંદ કરો. ડાબી તરફ પૂર્વદર્શન પૃષ્ઠ જુઓ. તમે લખેલ નોંધ સ્લાઇડના તળિયે બતાવે છે. હવે લીબરઓફિસ ઇમ્પ્રેસ ટેબ પર ક્લિક કરો. નોંધ લો કે સાઇઝ વિકલ્પો નોંધો પ્રિન્ટ કરતી વખતે ઉપલબ્ધ નથી. હવે પ્રિન્ટ બટન પર ક્લિક કરો.
જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. અંતે પ્રેઝન્ટેશન દરમિયાન ઝડપી સંદર્ભ માટે સ્લાઇડ્સની રૂપરેખા છાપવા માટે ફાઇલ અને પ્રિન્ટ પર ક્લિક કરો. જનરલ ટેબમાં પ્રિન્ટ હેઠળ ડોક્યુમેન્ટ ક્ષેત્રમાં આઉટલાઇન વિકલ્પ પસંદ કરો. ડાબી તરફ પૂર્વદર્શન પૃષ્ઠ જુઓ તે રૂપરેખા અથવા સ્લાઇડના શીર્ષકો અને પેટા પોઈન્ટ સાથે તમારી સ્લાઇડના ક્રમ બતાવે છે. હવે લીબરઓફિસ ઇમ્પ્રેસ ટેબ પર ક્લિક કરો. ફરી એકવાર નોંધ લો રૂપરેખા પ્રિન્ટ કરતી વખતે સાઇઝ વિકલ્પો ઉપલબ્ધ નથી. હવે પ્રિન્ટ બટન પર ક્લિક કરો. પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે જ્યાં આપણે આ વિશે શીખ્યા પ્રિન્ટિંગ, સ્લાઇડ્સ, હેન્ડઆઉટ્સ, નોટ્સ અને આઉટલાઇન. આ કોમ્પ્રિહેન્સિવ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો. એક નવું પ્રસ્તુતિકરણ બનાવો. માત્ર બીજી સ્લાઇડ પ્રિન્ટ કરો. પ્રથમ 4 સ્લાઇડ હેન્ડઆઉટ તરીકે પ્રિન્ટ કરો. આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ તે મૌખિક ટ્યુટોરિયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. મૌખિક ટ્યુટોરિયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર.